ચારણ શક્તિ ગઢવી સમાજના તારણહાર સોનલમાના જન્મદિવસ નિમિત્તે જ વિશેષ સ્વરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક ભક્તો શોભાયાત્રામાં જોડાયા છે. પોષ શુદ્ધ બીજ એટલે કે સોનલમાનો જન્મદિવસ. આજના દિવસે ચારણ શક્તિ ગઢવી સમાજ માટે સૌથી મોટો અને મહત્વનો દિવસ માનવામાં આવે છે. ચારણ શક્તિ સમાજના આગેવાન તેમજ પૂર્વ નગરસેવક દાદુભાઈ ગઢવી દ્વારા આ વર્ષ પણ સોનલમાની શોભાયાત્રા નીકળી છે. 101 વર્ષ થતાં જ પરંપરાગત રીતે સોનલમાની શોભાયાત્રા દાદુભાઈ ગઢવીના નિવાસસ્થાનેથી નીકળી છે. શહેરના રાજમાર્ગો પર ફરી છે અને નિવાસસ્થાને પરત આવી છે. માં સોનલમા ચારણ શક્તિ ગઢવી સમાજ માટે તારણહાર ગણાય છે. સોનલમા હંમેશા સમાજના લોકોનું કલ્યાણ કરે છે. સમાજના આગેવાનો તેમજ પૂર્વ નગરસેવક કેતન બ્રહ્મભટ્ટ આ શોભાયાત્રામાં જોડાયા હતા. શ્રી સોનબાઈ માની જન્મદિવસની એટલે ગયા વર્ષે 100 વર્ષ પૂરા થયા હતા. એની શતાબ્દી મહોત્સવ ઉજવી હતી. આજે 101 વર્ષ થયા. એને મા સોનબાઈમાં એટલે ચારણોની એક બેસતું વર્ષ કહેવાય, નવું વર્ષ કહેવાય. અને હિન્દુસ્તાનની નહીં વિશ્વની અંદર ચારણ છે. આ સોનબાઈ મારા સેવકો હશે એ તમામ આજે સોનલ બીજ ઉજવતા હશે, સોનલ મેં હશે, સોનલ કરતા છે. આવું એક આ સોનબાઈએ એજ્યુકેશન માટે, ચારણોને વ્યસન મુક્ત કરવા માટે એવું કાર્ય કર્યું છે. સંગઠિત રહેવા માટે એ માત્ર ને માત્ર આ સોનબાઈ માએ કર્યું છે. ઘણી માતા 9 લાખ માતાજી થઈ ગયો, પણ સોનબાઈ માએ જે કામ કર્યું છે ને એનો ચારણો કોઈ દિવસ લૂણ નહીં ચૂકી શકે એવું આ સોનબાઈ માએ કાર્ય કર્યું છે. એટલે ચારણો આજે કલેક્ટર ચારણ આવે છે, એન્જિનિયર જો પીઆઈથી લે દરેક જગ્યાએ જો આ સોનબાઈ માનું કારણ છે. સોનબાઈ માએ જાગૃત કરી અને ત્યાં આગળ એજ્યુકેશન માટે ખૂબ કારણ આપ્યું અને એનું પરિણામ આજે અમારો સમાજ કોઈ ઓફિસ નહીં હોય, ગવર્મેન્ટ કંપની નહીં હોય કે અમારો સમાજનો વ્યક્તિ નહીં હોય. મા સોનલના બધાથી વડોદરા શહેરની ચારણ સમાજને ગુજરાતના ભારતના આ 9 વર્ષની આ સોનબાઈ મારા તરફથી ચારણ શક્તિ સમાજના પ્રમુખ તરીકે દાદુભાઈ ગઢવીના જય માતાજી.